હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ની બોર્ડની એક્ઝામની અંદર પૂછાતા મોસ્ટ આઈએમપી ફંક્શન છે એના વિશે આપણે અભ્યાસ કરીશું, જેના થકી આપણે બોર્ડની એક્ઝામની અંદર ફંક્શનની અંદર 9 માંથી 9 માર્ક કઈ રીતે મેળવવા એના માટે આપણે અભ્યાસ કરીશું. તો જે આપણો આજનો આ લેક્ચર છે ફંક્શનની ફફડાટી. તો આવો શરૂઆત કરીએ. જો આપણો પહેલો પ્રશ્ન શું છે, તો શું કહે છે, તો કે મિસ્ટર પાઠક ઇન્ક્વાયરી અબાઉટ ડ્યુરેશન. હવે ડ્યુરેશન કે એટલે ડ્યુરેશન આપણે જ્યારે શબ્દ આવે ને તો ફોર અથવા તો હાઉ લોંગ વાળું જે શબ્દ છે એ આપણને યાદ આવવો જોઈએ. તો આની અંદર જો ઓપ્શન એ, તો એની અંદર આપણને કોઈ પણ જગ્યાએ ફોર અથવા તો હાઉ લોંગ વાળું શબ્દ આપણને નથી બતાવતું. જ્યારે ઓપ્શન ડી છે તો અહીંયા તમને આપેલું છે કે હાઉ લોંગ, બરાબર. તો આ તમારો જવાબ થઈ ગયો. આ શોર્ટકટ પદ્ધતિ છે. પણ શા માટે આપણે આ ડી જવાબ આવે છે તો આપણે ચેક કરીએ. તો જો મિસ્ટર મહેતા છે એ રિપ્લાય આપે, શું કહે છે, તો કે આઈ હેડ બીન એન ઓફિસર. હું ઓફિસર છું ફોર 20 years, એટલે કે 20 વર્ષથી હું ઓફિસર છું. તો અહીંયા તમને ઇન્ક્વાયરી એટલે પ્રશ્ન પૂછેલો છે. તો જ્યારે આ મિસ્ટર પાઠક છે એને એવો પ્રશ્ન પૂછ્યો છે ને કે તમે કેટલા સમયથી આ ઓફિસર તરીકે તમારી જોબ બજાવો છો. તો એટલા માટે જ્યારે ડ્યુરેશનનો સમય છે, બરાબર, ઇન્ક્વાયરી એટલે પ્રશ્ન, તો બધા વાક્યની અંદર આપણને પ્રશ્નાર્થની નિશાની જોવા મળે છે, પ્રશ્નાર્થવાળું વાક્ય જોવા મળે, 100% વાત સાચી. પણ જ્યારે અહીંયા તમને ડ્યુરેશનની વાત આપી છે એટલે આપણે શોર્ટની અંદર જોઈએ ને તો કે હાઉ લોંગ અથવા તો ફોર વાળું વાક્ય આવે. તો આની અંદર આપણને એક પણ જગ્યાએ ફોર વાળું અથવા તો હાઉ લોંગ વાળું વાક્ય જોવા નથી મળતું. જ્યારે ઓપ્શન ડી ની અંદર આપણને હાઉ લોંગ આપેલું છે. અને શું કહે છે, તો કે હાઉ લોંગ આ શબ્દ છે ને તમે અહીંયા મૂકી દો. તો કે હાઉ લોંગ હેડ યુ બીન એઝ એન ઓફિસર. ઓફિસર તરીકે તમે કેટલા સમયથી છો? તો મિસ્ટર મહેતા જવાબ આપે છે તો કે આઈ હેડ બીન એન ઓફિસર ફોર 20 years, 20 વર્ષથી. એટલા માટે આપણો રાઈટ આન્સર શું થશે, તો કે ઓપ્શન ડી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રવિ સિકિંગ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન એટલે માહિતી છે એની શોધ કરવાની છે. તો અહીંયા જો અમુક વાર ખ્યાલ ના આવે ને તો આપણે જવાબ જે આપણને નીચે જે બીજા સાથે જે કન્વર્ઝેશન જે વાતચીત થાય છે ને જોઈ લેવું. તો જો રાજી શું કહે છે, તો કે આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. હું માર્કેટમાં જાઉં છું. તો જ્યારે સ્વાભાવિક છે રવિએ એવો જ પ્રશ્ન પૂછ્યો છે ને કે તું ક્યાં જાસ. તો ક્યાં માટે આપણે શબ્દ શું આવે, તો કે આપણો જવાબ શું આવે, તો કે વેર આવે. આપણને એટલી તો ખબર પડી. તો અહીંયા એક આ વોટ એટલે શું, વેન એટલે ક્યારે, અને વાય એટલે શા માટે. આ તો કારણ બતાવે, આ સમય બતાવે, અને આ કોઈ પ્રશ્ન કે શું છે કે એવો કોઈ પ્રશ્ન હોય ત્યારે વોટ આવે. પણ અહીંયા આ કહે છે કે હું માર્કેટમાં જાઉં છું. માર્કેટ એક સ્થળ થયું તો વેરથી જવાબ આપે કે જો વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જઈ રહી છો. તો રાધી શું જવાબ આપે, તો કે આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. બીજો પ્રશ્ન ક્લિયર. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે તો કે દ્રષ્ટિ છે શું કહે છે, મોમ પ્લીઝ શો મી વે ટુ ક્યોર ધીસ પિમ્પલ. આ દ્રષ્ટિ છે ને પ્રશ્ન પૂછે છે એના મમ્મીને, કહે છે શું કહે છે કે પ્લીઝ કૃપા કરીને મમ્મી શો મને બતાય, એક વે મને રસ્તો બતાય કે ક્યોર એટલે હું સાજા કરી શકું શું મારા પિમ્પલ એટલે જે મને પિમ્પલ થાય છે, મને જે ખીલ થાય છે એ સાજા, એને દૂર કરવા માટેનો મને કોઈ રસ્તો બતાય. તો જો મધર છે એ શું કહે છે, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. હવે જ્યારે આ શબ્દ આવે તો આપણે બીજું શું વિચારવાનું હોય, તમે જ કીધેલું છે કે પ્રોસેસ આવે તો V1 વાળું વાક્ય આવે. હવે આની અંદર તો અહીંયા તમને કરતા આપેલો છે, આ જવાબ તમારો વહી ગયો. ત્યાર પછી ઓપ્શન સી ની અંદર ડોન્ટ, ભાઈ આ તો ડુ નોટ કહેવાય છે, ટુ બી ના રૂપથી વાક્ય શરૂઆત થાય છે. તો આ પણ આપણો જવાબ નો આવે. જ્યારે અહીંયા તમે જોશો તો કે અહીંયા તમને આપેલું છે ટેક. ટેક એટલે લેવું, ક્રિયાપદથી વાત શરૂ થાય છે, પ્રશ્નનો જવાબ શરૂ થાય છે. તો આ તમારો જવાબ થઈ ગયો. આની અંદર આ શોર્ટમાં છે તો જવાબ છે. તો જો શું કહે છે, તો કે ટેક ચંદન સ્ટીક. ચંદન છે, બરાબર, એની માટી, ચંદનની માટી છે, લ્યો. રબ એટલે ઘસો. ઓન સ્ટોન વિથ વોટર, પાણી છે એની અંદર મિક્સ કરી અને ઘસો તમારા મોઢા ઉપર. અપ્લાય ધીસ મિક્સચર, આ જે અપ્લાય તમે લગાડો, ચોપડો જે મિક્સર કર્યું ને એ તમારા પિમ્પલ હોય, ખીલ હોય અહીંયા લગાડો. તો અહીંયા તમારે આ ટેગ છે ને આ જ તમારો જવાબ થઈ ગયો. અહીંયા તમને પ્રોસેસ પ્રક્રિયાની વાત થાય છે અને અહીંયા પ્રક્રિયા હોય તો V1 આ તમારો જવાબ થઈ ગયો. અને આ બધે તો જુઓ તમે આ કરતા છે અને આ ડોન્ટ ટુ બી નું રૂપ છે. આપણો રાઈટ આન્સર ઓપ્શન બી થાય. ત્યાર પછી નેક્સ્ટ મેઘના શું કહે છે, તો કે આઈ શુડ લીવ નાવ, આઈ હેવ એન એક્ઝામ ટુમોરો. એટલે મેઘના શું કહે છે કે મારે આઈ શુડ લીવ, મારે જવું પડશે, નાવ એટલે હવે, અને આઈ હેવ એન એક્ઝામ, મારે એક્ઝામ છે, આવતીકાલે મારે પરીક્ષા છે તો મારે જવું પડશે. તો અહીંયા તમને નાઇસિટીઝ આપી છે, શુભેચ્છા દર્શાવવાની છે. હવે આની અંદર તમે જુઓ તો સીધો તમને જવાબ સી ની અંદર મળે છે, તો શુભેચ્છા તમને દર્શાવવાની છે. તો જો તમને સ્વાભાવિક પ્રશ્ન થાય, વેલકમ આવે, પછી નાઇસ ટુ મીટ યુ આવે, બેસ્ટ ઓફ લક આવે. પણ આ ઇટ્સ ઓકે એ તો કઈ જવાબ નાઇસિટીઝની અંદર નહીં આવે.
આ ત્રણમાંથી તમને એમ થશે કે જવાબ આવશે, પણ સાચો જવાબ શું આવે? તો જો પરીક્ષા હોય ને તો આપણે સ્વાભાવિક છે આપણે શું કહેતા હોય કે પરીક્ષા માટે શું કહીએ તો કે આપણે બેસ્ટ ઓફ લક કહીએ. શું કહીએ? બેસ્ટ ઓફ લક. પરીક્ષા હોય તો બેસ્ટ ઓફ લક કહેવાય. પછી એમ થોડું કહેવાય યુ આર વેલકમ. પરીક્ષા છે ને તમારું સ્વાગત છે. હા, પરીક્ષા હોય આપણે સ્વાગત કરતા હોય, ખાસ કરીને બોર્ડની એક્ઝામ હોય તો યાર સ્વાગત કરે વિદ્યાર્થી મિત્રોનું પહેલા દિવસે, નો ડાઉટ. પણ અહીંયા શું છે, પરીક્ષા છે મારે જવું પડશે તો એની જે મિત્ર જે કાંઈ હોય એમ કે બેસ્ટ ઓફ લક, તારું પેપર સારું જાય. તો ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થશે. નેક્સ્ટ, કિશોર શું કહે છે? હાય માય નેમ ઇઝ કિશોર. કિશોર શું કહે છે? હાય મારું નામ કિશોર છે. કિશોર બોલે છે. અને કોને કહે છે? હીરવાને કહે છે. તો જો એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. પ્લેઝન્ટ્રીઝ અહીંયા પણ શુભેચ્છા આપણે દર્શાવવાની. મોસ્ટ ઓફ આપણને આ જે ફંક્શન છે પૂછવાની સંભાવના વધારે રહેલી. તો જો હવે કિશોર શું? મારું નામ કિશોર છે અને હીરવા સાથે વાત કરે છે તો તમારે જે શુભેચ્છા દર્શાવવાની છે તો શુભેચ્છા દર્શાવવા માટે અહીંયા તો જો કોઈ શુભેચ્છા વાળો શબ્દ નથી, અહીંયા પણ નથી અને અહીંયા પણ નથી. પણ જ્યારે આપણને અહીંયા શું જોવા મળે છે તો કે નાઇસ ટુ મીટ યુ. તો આ તમારો રાઈટ આન્સર થશે. કારણ કે આ ત્રણ ઓપ્શન છે એની અંદર એક પણ આપણને શુભેચ્છા દર્શાવતો ઓપ્શન આપેલો નથી. એટલે ઓપ્શન આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન સી.